હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. અને આ વિડીયોની અંદર આપણે માનવ આંખની 3D રચના વિશે થોડી એવી માહિતી મેળવવાના છીએ. બરાબર, આની પ્રોપર માહિતી આપણે ઓલરેડી આગળ એક લેક્ચર અપલોડ કરી ચૂક્યા છીએ, જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા પાર્ટ 1 કરી, જે તમે આપણી ચેનલના પ્લેલિસ્ટના સેક્શનની અંદર ધોરણ 10 વિજ્ઞાન કરીને એક પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે, તેની અંદર પણ જોઈ શકશો. અને આ વિડીયો પૂરો થશે ત્યારે હું સજેશનમાં પણ એ વિડીયોને મૂકી દઈશ, તો તમે ત્યાંથી પણ જોઈ શકશો. હવે વધુ સમય બગાડ્યા વિના આપણે શરૂ કરીએ આપણા આજના આ નવા મિત્રો. હવે જે તમને આજે રચના દેખાઈ રહી છે, બરાબર, એ જ આપણી માનવ આંખની રચના છે, જેમાં આજે પહેલો ભાગ છે, બરાબર, એ તમને હું દર્શાવું. આ ભાગ, બરાબર, જેને આપણે નેત્રમણી પણ કહીએ છીએ, બરાબર, જે આપણો લેન્સ, આ બહિર્ગોળ ટાઈપનો લેન્સ હોય. સાઈડમાંથી હું તમને બતાવું અને પાછળથી વ્યૂ બતાવું. જે આ 90 ખૂણે કપાયેલો ભાગ તમને અંદરની તરફ આ દેખાઈ રહ્યો છે, બરાબર, એ જ આપણો શું છે, લેન્સ છે. અને આના દ્વારા જ આપણી આંખની અંદર છે એ પ્રકાશ જાય અને સામે જે નેત્રપટલ છે, બરાબર, તેના ઉપર પ્રતિબિંબની રચના કરે. આ પારદર્શક હોય છે, નરમ હોય અને રેસામય જેલી જેવા પદાર્થ, જે પ્રોટીન હોય એનો બનેલો હોય. અને એ નેત્રપટલ એટલે કે આ જે સામેનો ભાગ છે, બરાબર, ન્યા સૂરજ છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. નેત્રપટલ ક્યાં હોય તો કે આ પ્રકાશની જેમ આપણે અંદરની તરફ જાય તો આ સામેનો ભાગ છે, બરાબર, એ નેત્રપટલ છે, અને ત્યાં જ આપણી આંખનું પ્રતિબિંબ રચાતું હોય. ત્યારબાદ જે બીજો ભાગ છે કનિનિકા, જ્યાં તમને રચના દેખાઈ રહી છે, અને કનિનિકા કહેવાય, જે પારદર્શક પટલની પાછળ હોય. પારદર્શક પટલ કઈ, જો હું આ રીતના આંખને દર્શાવું, તમને બતાવું, તો આ વ્હાઇટ ભાગ સિવાયનો જે ભાગ હોય તમને આ ડાબી બાજુમાં દેખાય છે, બરાબર, પારદર્શક જે હોય એને પારદર્શક પટલ કહેવાય, બરાબર. તો એ આંખની આગળનો બહારની તરફનો ઉપસેલો પારદર્શક ભાગ છે, અને પ્રકાશ છે આપણી આંખની અંદર પહેલાં પારદર્શક પટલમાં આવે ને પછી આપણા લેન્સની અંદર આવી અને આપણી આંખની અંદર પ્રવેશે. અને કિરણોનું આ શું કરે છે, વક્રીભવન કરે સૌપ્રથમ, પછી આપણા લેન્સની અંદર કિરણો આવતા હોય. હવે કનિનિકાની વાત કરતા હતા આપણે, તો જે પારદર્શક પટલના પાછળના ભાગે આ જે ઘેરો સ્નાયુમય પડદો છે એને જ કનિનિકા કહેવાય, અને ઇંગ્લિશમાં એને આઈરિસ કહેવાય. અને આ શું કરે તો કે કીકી હોય એનું કદ નાનું અને મોટું કરી શકે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ આ ભાગ, જે આપણા આંખનો સફેદ ભાગ પણ આપણે કહીએ છીએ, બરાબર, જેને શ્વેત પટલ કહેવામાં આવે છે, બરાબર, જે અપારદર્શક હોય. એટલે કે તમે આમાં જુઓ, જો હું આ સાઈડથી તમને આંખમાં ઝૂમ કરીને લઈ જાઉં તો તમે એની આરપાર જોઈ શકતા નથી, રેડી. એટલે એ કેવું છે, અપારદર્શક છે, રેસાયુક્ત બહારનું સ્તર છે, જે આપણે આંખનો સફેદ ભાગ કહીએ છીએ તે. ત્યારબાદ આપણે વાત કરીએ નેત્રપટલની, જે મેં તમને પહેલાં બતાવી હતી. આ જે ભાગ છે એ નેત્રપટલનો ભાગ, જ્યાં શું થાય તો કે આપણું જે વસ્તુ જોઈએ એનું પ્રતિબિંબની રચના થાય. હવે એ આંખના ડોળો હોય આપણો, એને પાછળનો એક પડદો છે, અને વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે. અને એ કોષો મિત્રો યાદ રાખજો, બે પ્રકારના હોય. એક હોય છે દંડ કોષો અને બીજા હોય શંકુ કોષો. આ દંડ કોષો હોય એ પ્રકાશ પરત્વે સંવેદી, જ્યારે શંકુ કોષો હોય એ પ્રકાશના રંગ પરત્વે સંવેદી. દંડ કોષો છે પ્રકાશની તીવ્રતા પરત્વે, જ્યારે શંકુ કોષો છે એના પરત્વે તો કે પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય. અને એ વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે, અને જે દ્રષ્ટિચેતા મારફતે ક્યાં જાય, આપણા મગજ સુધી. વાત આવી દ્રષ્ટિચેતાની, તો હું તમને દ્રષ્ટિચેતા તરફ લઈ જાઉં તો આંખનો જે પાછળનો ભાગ હવે તમને દેખાય છે, બરાબર, આ જે ભાગ છે, બરાબર, એ દ્રષ્ટિચેતા છે, અને તે આપણા મગજ સુધી વિદ્યુત સંદેશા પહોંચાડે, બરાબર. એટલે આપણે સમજીએ એ વસ્તુને શું થાય કે આપણે જે પ્રતિબિંબ રચાય આપણી નેત્રપટલ ઉપર, જે વસ્તુનું જે આપણે જોઈએ છીએ તે તો કેવું હોય, વાસ્તવિક અને ઉલટું. છતાં આપણે કોઈ વસ્તુ છે ઉલટી દેખાતી નથી. કેવી આપણને દેખાય, સીધી. શું કામ તો કે આ દ્રષ્ટિચેતા મારફતે વિદ્યુત સંદેશા મગજ સુધી પહોંચી જતા હોય, અને મગજ આ વસ્તુનું શું કરી લે, અર્થઘટન કરી લે. મીન્સ કે એને પ્રતિબિંબનું અર્થઘટન કરી લે, અને આપણે સામે કઈ વસ્તુ છે એ સમજી શકીએ છીએ, બરાબર. તો એ દ્રષ્ટિચેતા મારફતે થાય, જે નેત્રપટલથી મગજ સુધી શું કરે, વિદ્યુત સંદેશા પહોંચાડે, અને ન્યા પ્રતિબિંબની ઓળખ થતી હોય. ત્યારબાદ આપણે વાત કરીએ સિલિયરી સ્નાયુઓની, બરાબર. તો આ જે તમને અંદરના ભાગ તરફ લઈ જાઉં, આ જે ભાગ છે મિત્રો, આને કહેવાય છે સિલિયરી સ્નાયુઓ. તે નેત્રમણીને શું કરી રાખતા હોય તો કે તેના સ્થાનમાં જકડી રાખે, અને એની વક્રતામાં ફેરફાર કરી એની કેન્દ્ર લંબાઈને પણ બદલતા હોય, બરાબર. ત્યારબાદ આ જે ખાલી જગ્યા છે હવે આંખની, બરાબર, જેની આપણે વાત કરીએ,
ત્યાં શું હોય છે? કાચરસ. જે આ ભાગની અંદર શું હોય છે મિત્રો? કાચરસ આવેલો હોય. અને બીજું એક વાત કરીએ જે છે અંધબિંદુની. તો અહીંયા હું તમને નેત્રપટલ તરફ લઈ જાઉં, જ્યાંથી દ્રષ્ટિચેતા આંખની અંદર પ્રવેશ કરે, બરાબર. જે આ બિંદુ તમે સામે જોઈ શકો એને કહેવામાં આવે છે મિત્રો અંધબિંદુ, બરાબર. આ અંધબિંદુ છે એ કેવું હોય તો કે બિનસંવેદનશીલ હોય પ્રકાશ માટે, અને એ દંડકોષ અને શંકુકોષ બેયના ધરાવે. એટલે કદાચ જો પ્રકાશના કિરણો અહીંયા પહોંચશે તો એ વિદ્યુત સંદેશા ઉત્પન્ન નહીં થાય, અને મગજ છે એનું અર્થઘટન પણ કરી શકશે નહીં. એટલે આપણે વસ્તુને જોઈ નહીં શકીએ, બરાબર. એ અંધબિંદુ છે જ્યાં શું ના હોય તો કે દંડકોષ અને શંકુકોષ આવેલા હોતા નથી. બીજી વાત કરીએ પિત્તબિંદુની, બરાબર. જે ક્યાં હોય છે તો કે આની ઉપરની સાઈડ. હવે ત્યાં હું તમને લઈ જાઉં તો તમે જે આ સફેદ આવરણ અને લાલ આવરણની વચ્ચે એક જે આવરણ જોવો છો કાળા રંગ જેવું, બરાબર, જેને કોરોઇડ પણ કહેવામાં આવે, જે આંખના સફેદ ભાગ અને રેટિનાની જે રક્તવાહિનીઓ છે, બરાબર, રેટિનાની વચ્ચેની જે રક્તવાહિનીઓ છે એની સાથે જોડાયેલ પેશીનું સ્તર હોય, અને જ્યાં પિત્તબિંદુ આવેલું હોય. અને પિત્તબિંદુ યાદ રાખજો, આપણી આંખનું સૌથી સંવેદનશીલ ભાગ છે પિત્તબિંદુ, બરાબર. તો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો દ્વારા થોડીક એવી આંખની માહિતી છે મળી ચૂકી હશે. બાકીની જે આપણે મોસ્ટ ઓફ ભાગની માહિતીઓ છે આપણે પહેલાં લેક્ચરની અંદર સમજી ચૂક્યા છીએ. 3D રચનામાં સમજીએ તો થોડુંક વધારે સમજાય એ હેતુથી આ વિડીયો બનાવેલો છે. તો વધુ માહિતી જોતી હોય તો જે પાર્ટ 1નો વિડીયો છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તે આપણી ચેનલની પ્લેલિસ્ટના સેક્શનમાં તમને ધોરણ 10નું વિજ્ઞાન કરીને એક સેક્શન જોવા મળશે, તેની અંદર મળી જશે. અને આ વિડીયો પૂરો થશે ત્યારે હું એ વિડીયોને સજેશનમાં પણ મૂકી દઈશ, જેથી કરીને તમે એ વિડીયોને જોઈ શકો.